ભરૂચમાં ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટ્રેક્ટર વડે ખેંચીને તસ્કરો ખેતરમાં લઈ ગયા હતા. તિજોરી નતુતા સ્થળ ઉપર જ મૂકીને પલાયન થઈ ગયા હતા. ભરૂચ તાલુકાના આમદ્ર ગામ નજીક આવેલી HDFC બેંકને તસ્કરો નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવીને તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદ્ર ગામ નજીક HDFC બેંક આવેલી છે. આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટલ તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા. આ તિજોરીને તસ્કરોએ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરતા તેઓ તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ ઉપર જ મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી. આ તસ્કરોએ આમદ્રા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ માલુમ પડ્યું છે. જ્યારે ટ્રેક્ટર સ્થળ ઉપર જ નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા HDFC બેંકનું શટલ તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવીને તપાસ હાથ ધરી છે. ગતરોજ રાત્રિના કોઈ પણ સમયે આ ઘટના સર્જાઈ હતી.